હેલો મિત્રો, હું છું વિકાસ પાટીલ અને હું તમારી સમક્ષ લઈને આવ્યો છું નવી એજ્યુકેશન પોલિસી, ન્યૂ એજ્યુકેશન પોલિસી, જે હમણાં જ ભારત સરકાર દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવી છે. એજ્યુકેશન પોલિસી, નવી શિક્ષણ નીતિ જે શા માટે જરૂરી હતી, જેને પ્રસ્તાવિત કરવામાં આવી છે, તો આપણે એની હિસ્ટ્રીમાં જઈશું કે ક્યારેથી એનામાં બદલાવ આવ્યા છે. અત્યારે જે કહેવામાં આવી રહ્યું છે એ પ્રમાણે 34 વર્ષ પછી નવી એજ્યુકેશન પોલિસી લાવવામાં આવી છે. 1968માં 1968માં કોઠારી કમિશન બેઠું હતું, બરાબર. આ કોઠારી કમિશન દ્વારા આ જે નવી પોલિસી છે એના માટે રિકમેન્ડેશન આપ્યું હતું. અને એ વખતે કોઠારી કમિશને એવું કહ્યું હતું, એમાં લેંગ્વેજીસ પ્રોબ્લેમ હતા કે કોઈ પણ સ્કૂલ હોય તો એની અંદર કોઈ પણ સ્કૂલની અંદર એક રિજનલ લેંગ્વેજ હોવી જોઈએ, એક હિન્દી હોવી જોઈએ અને એક ઇંગ્લિશ હોવી જોઈએ. આ 3 લેંગ્વેજ હોવી જોઈએ. કોઈ પણ સ્કૂલ હોય ત્યાં આ 3 લેંગ્વેજ હોય. અને એમને એવું લાગતું કે સાઉથ ઇન્ડિયા અને નોર્થ ઇન્ડિયામાં લેંગ્વેજનો પ્રોબ્લેમ બહુ જ છે. એટલા માટે કોઠારી કમિશને રેકમેન્ડ કર્યું હતું કે દરેક જગ્યાએ એક જગ્યાએ રિજનલ લેંગ્વેજ, દેન હિન્દી, દેન ઇંગ્લિશ. પણ સાઉથના જે સ્ટેટ હતા એ લોકો ના પાડતા હતા, આ વસ્તુથી સહેમત નહોતા. અને એમાં મેઇન તમિલનાડુ. તો તમિલનાડુ છે જ્યાં આગળ લોકો હિન્દીને એક્સેપ્ટ કરવા જ નથી માગતા, તો એ ફેલ રહ્યું. એના પછી ભારત સરકારે 1986માં એક નવી એજ્યુકેશન પોલિસી લાવી. 1986માં નવી એજ્યુકેશન પોલિસી આવી, જે વખત આપણા વડાપ્રધાન હતા રાજીવ ગાંધી. એ એજ્યુકેશન પોલિસીને 1992માં એમેન્ડ કરવામાં આવી. સમજી શકો છો, 1986માં. આ જે સાલ છે એ યાદ રાખવી જરૂરી છે, કેમ કે આ જે ડેટ્સ હોય છે એ એક્ઝામમાં પૂછાતી હોય છે. તો 1986માં નવી એજ્યુકેશન પોલિસી આવી હતી અને આ પોલિસી અંતર્ગત એને 1992માં એમેન્ડ કરવામાં આવી. એટલે કે એમાં થોડો સુધારો કરવામાં આવ્યો. પરંતુ એનો સુધારો કરવામાં આવ્યો 1992માં, પરંતુ કેમ એ વેલિડ નહોતું, મતલબ કે કેમ એકદમ નવી પોલિસી લાવવી પડી? કેમ કે એવું કહેવાય છે કે એની અંદર 86 પોલિસી એવી હતી જે એમની એમ રહેવા દીધી, કોઈ ચેન્જીસ નહોતા. 86 પોલિસી એવી હતી જેની અંદર કોઈ ચેન્જીસ નહોતા, બરાબર. તો પછી આ એજ્યુકેશન પોલિસી આગળ રહીને એમ જ હતી. તમને યાદ હશે કે આ જે એજ્યુકેશન પોલિસી છે એ મેકોલે ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું. અત્યારે જે ન્યૂઝ ચાલી રહ્યા છે એની અંદર એવું બતાવે છે કે મેકોલે ટુ મોદી એજ્યુકેશન, નવી એજ્યુકેશન પોલિસી, બરાબર. હવે આપણે જોઈશું નવી એજ્યુકેશન પોલિસી. તો 1992માં એમેન્ડમેન્ટ થયું. એના પછી જ્યારે 2014માં મોદી ગવર્મેન્ટ આવી, બરાબર. તમે લોકો જાણો છો, આપણે પણ જાણીએ છીએ કે અત્યારે એવું કહેવામાં આવે છે કે ડિજિટલાઇઝેશનનો જમાનો છે. પ્લસ જે મોદી ગવર્મેન્ટ છે એ બહુ સરસ કામ કરી રહી છે, બરાબર. પહેલી ગવર્મેન્ટ પણ સારા કામ કરતી હતી, પણ અત્યારે આપણે આગળ વધવું જોઈએ અને એ સારા કામ કરી રહી છે. એની આગળ આપણે જઈએ તો સુબ્રમણ્યમ કમિટી 2016માં સુબ્રમણ્યમ કમિટી આવી, એને એનો રિપોર્ટ આપ્યો. પછી 2019 જૂનમાં, આ યાદ રાખજો, 2019 જૂનમાં કસ્તુરી રંજન કમિટીએ રિપોર્ટ આપ્યો. કસ્તુરી રંજન છે જે આપણા ઈસરોના ચેરમેન બી રહેલા છે અને અત્યારે એ પોતે એક સાયન્ટિસ્ટ છે. અને એમને જે રિપોર્ટ આપ્યો એ રિપોર્ટ પ્રમાણે આ લોકોએ એજ્યુકેશન પોલિસી બનાવી છે. કસ્તુરી રંજન કમિટીએ જે રિપોર્ટ આપ્યો એના પરથી આ પ્રસ્તાવિત કરવામાં આવી છે એજ્યુકેશન પોલિસી. અને એવું નથી કે બસ એમને રિપોર્ટ આપ્યો એવી રીતે નીકળી ગઈ પોલિસી. જે ભારતની 2.5 લાખ ગ્રામ પંચાયત છે એ લોકો જોડેથી પણ એડવાઇસ લેવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે કઈ રીતે શું કરવું જોઈએ. એ પ્રમાણે આ નવી એજ્યુકેશન પોલિસીમાં પ્રસ્તાવના છે. તમે પણ જાણતા હશો કે જે નવી એજ્યુકેશન પોલિસી છે એની અંદર ટોટલ એક નવો કોન્સેપ્ટ આપવામાં આવ્યો છે,
જે કોન્સેપ્ટ છે 5 3 3 4, 5 + 3 + 3 + 4 એટલે પહેલાં 5 વર્ષ, પછીના 4 વર્ષ, પછીના 4 વર્ષ, સોરી પહેલાં 5 વર્ષ, મિસ્ટેક થાય, પહેલાં 4 વર્ષ, પછી 3 વર્ષ, બીજા 3 વર્ષ અને એના પછીના 4 વર્ષ, બરાબર. તો એવી રીતે આ એજ્યુકેશન પોલિસીમાં પ્રસ્તાવના છે. એમાં આપણે જઈશું પહેલું, પ્રથમ શું છે, તો એની અંદર ટોટલ આ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે, આ એક્ઝામમાં પૂછાઈ શકે છે, ભલે ક્યાંય ન આવી હોય. જ્યારે આની પ્રેસ રિલીઝ કરવામાં આવી હતી ત્યારે જે આઈએએસ ઓફિસર બેઠા હતા એ લોકોએ કીધું હતું કે આની અંદર ટોટલ 27 સબ્જેક્ટ આવેલા છે. કેટલા? 27 હેડિંગ્સ. 27 હેડિંગ્સ. તમે જાણતા હશો કે આપણી જે સંવિધાન છે, આપણું જે કોન્સ્ટિટ્યુશન છે, એની અંદર બી લખેલું છે અનુસૂચિ 7ની અંદર સ્ટેટ સબ્જેક્ટ, સ્ટેટ લિસ્ટ, સેન્ટ્રલ લિસ્ટ એન્ડ કન્કોરન્ટ લિસ્ટ, કે સમવર્તી સૂચિ. સમવર્તી સૂચિ છે, સ્ટેટની સૂચિ છે અને સેન્ટ્રલની સૂચિ છે. આ 3 સૂચિ અલગ અલગ આપેલી છે. એવી જ રીતે અહીં એજ્યુકેશન પોલિસીમાં ટોટલ 27 હેડિંગ્સ આપેલા છે, જેની અંદર 10 હેડિંગ છે એ હાયર સ્કૂલ માટે છે, 10 હેડિંગ હાયર ક્લાસીસ માટે છે, મતલબ કે જે ગ્રેજ્યુએશન પ્રોગ્રામ હોય એના માટે છે, અને જે 7 છે એ બંને માટે છે. મતલબ ટોટલ 27 હેડિંગ્સ છે, બરાબર. હવે અહીંયા એ જનરલી અત્યારે શું ચાલતું હોય છે કે બાલ મંદિરમાં બાળકોને મૂકે છે, એને આગળ મૂકતા હોય છે. પણ જે નવી એજ્યુકેશન પોલિસી છે એ પ્રમાણે જે અત્યારે બાળકો, તમને ખ્યાલ જ હશે કે બાલ મંદિર એટલે કે ICDS ડિપાર્ટમેન્ટ, ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ, બરાબર. તો જે બાલ મંદિર છે, જે આંગણવાડી ચાલતી હોય છે એ એના દ્વારા ચાલતી હોય છે. તો ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ, તો આવી રીતે જે પ્રોગ્રામ ચાલે છે એની અંદર બાળકોને ભણાવવામાં આવે છે કે શું કરવું જોઈએ, શું નહીં. પ્રી પ્રાઇમરી એજ્યુકેશન આપવામાં આવે છે. તો જે નવી પોલિસી છે એ પ્રમાણે પહેલાં છે 5 વર્ષ. જે 5 વર્ષ છે એને કઈ રીતે કાઉન્ટ કરીશું આપણે? જો લોકો મિસઇન્ફોર્મેશન આપતા હોય છે એ તરફ ધ્યાન નહીં દોરવું. 5 વર્ષ પહેલાં એટલે 3 થી 6 વર્ષ, બાળક જ્યારે 3 વર્ષ પૂરા થઈ જાય અને 4, 5 અને 6 3 વર્ષ થયા, અને 7 અને 8 એટલે 2 ધોરણ સુધી થયું, બરાબર. તો પહેલાં 4 થી 6 વર્ષ જે બાળક હોય એને પ્લે બેઝ એક્ટિવિટી કરવામાં આવશે. જે પણ કંઈ શીખવાડવામાં આવશે એ રમત ગમતના સાધનો દ્વારા શીખવાડવામાં આવશે, બરાબર. કરિક્યુલમ જે પણ હોય, કોઈ પણ પ્રવૃત્તિ હોય તો એને રમત ગમત દ્વારા એને આગળ જવા દેવામાં આવશે. પછી આપણે આગળ જઈશું તો જે 6 થી 9 વર્ષના એટલે તમે સમજી શકો છો કે જે પહેલાં ધોરણમાં આવ્યું હોય અને પછી 3 ધોરણ સુધી હોય ત્યાં સુધીમાં બેઝિક લિટરસી અને બેઝિક ન્યુમરસી, બરાબર. બેઝિક લિટરસી એટલે બાળકને વાંચતા આવડી જવું જોઈએ, બરાબર. અને આના માટે સ્ટાન્ડર્ડ 3 સુધી, આ બહુ જાણવા જેવી વાત છે કે સ્ટાન્ડર્ડ 3 સુધીમાં દરેક બાળકને વાંચતા આવડવું જોઈએ. સમજી શકો છો, વાંચતા આવડવું જોઈએ. એના માટે નેશનલ મિશન સેટઅપ કરવામાં આવ્યું છે. નેશનલ મિશન સેટઅપ, મિત્રો, સમજી શકો છો તમે. આ મતલબ કે હવે જે એજ્યુકેશન આવશે એ પ્રમાણે આપણે જોવા જઈએ તો ધોરણ 3 સુધીમાં દરેક બાળક વાંચતા શીખી જશે. એના માટે સેન્ટ્રલ ગવર્મેન્ટે એક નેશનલ મિશન સેટઅપ આપેલું છે, જેથી ઘણો ફાયદો થઈ શકે છે. તો હવે જે નવી એજ્યુકેશન પોલિસી છે એ પ્રમાણે બાળક ધોરણ 3 સુધીમાં પોતે લખતા શીખી જશે. એન્ડ બીજું બેઝિક ન્યુમરસી, એટલે ત્યાં જ એ લોકો સંખ્યા જ્ઞાન જે છે, અંક જ્ઞાન, એ પણ ઇન્ટ્રોડ્યુસ કરશે ધોરણ 3થી. પછી આપણે આગળ વાત કરીએ કે હા હવે શું કરશે પછી એ લોકો, તો બીજા 3 વર્ષ એટલે કે 3, 4 અને 5 ત્યાં સુધીમાં ઇન્ટ્રોડક્ટરી રહેશે, બરાબર છે. મતલબ કે પ્રિપેર્ડ કરશે બાળકોને કે હવે સબ્જેક્ટનું ઇન્ટ્રોડક્શન કેવી રીતે આપવું, બરાબર ને. અને પછી બીજું છે 6 થી 8 સ્ટાન્ડર્ડ એટલે 3 વર્ષ, 6, 7, 8 એમાં સબ્જેક્ટ ઇન્ટ્રોડ્યુસ થશે. પહેલાં પ્રિપેર થશે, પછી ઇન્ટ્રોડ્યુસ
થશે. અને 9 થી 12 જેની અંદર કોઈ સ્ટ્રીમ નહીં હોય અને મલ્ટીડિસિપ્લિનરી હશે. આ મલ્ટીડિસિપ્લિનરી તમે કહેશો શું છે એમ? નહીં, પહેલાં આપણે આગળ ગયા વગર આપણે ધોરણ 6નું જ પૂછીશું કે ધોરણ 6માં એવું તે શું છે. બરાબર છે? ધોરણ 6માં એવું શું છે જે જાણવા જેવું છે? તો તમે જાણતા હશો કે આ જે નવી પોલિસી છે એ ધોરણ 6થી નવી જ એ લોકો ધોરણ 6થી એક નવો એક સબ્જેક્ટ લોન્ચ કરી રહ્યા છે. લોન્ચ મતલબ વોકેશનલ એજ્યુકેશન શું છે? તો વ્યાવસાયિક. જેમ કે કોઈ પણ બાળક છે, અત્યારે તમે જાણતા હશો કે જો એજ્યુકેશન છે એમાં જો બાળક ભણીને બહાર પણ પડે છે તો એનામાં કોઈ સ્કિલ નથી હોતી. હા, એ ભણતું હોય છે, એની અંદર બધું નોલેજ હોય છે, પણ સ્કિલ પણ હોવી જોઈએ, કેમ કે પ્રેક્ટિકલી થવું જરૂરી છે. તો હવે સરકાર શું વિચારે, ધોરણ 6થી વોકેશનલ કોર્સ આવશે અને વોકેશનલ કોર્સની અંદર એક સબ્જેક્ટ આવશે જે મતલબ કે તમે કંઈ પણ રાખી શકો. જેમ કે કોઈ કાર્પેન્ટર, કોઈને એવી પોતાના ઘરે એવી હોય તો એ ટાઈપનો સબ્જેક્ટ રાખી શકે છે. કોઈ રાખી શકે છે સુથારી કામ, કોઈ રાખી શકે છે, મતલબ કંઈ પણ જે વ્યવસાયમાં એમને રસ હોય એ રાખી શકે છે. બરાબર? તો પછી એની અંદર 10 દિવસની આખા વર્ષ દરમિયાન 10 દિવસની ઇન્ટર્નશીપ પર આવશે. ધોરણ 6થી ઇન્ટર્નશીપ પણ આવશે અને એ ઇન્ટર્નશીપમાં 6 ધોરણથી 10 દિવસ સુધી એ બાળકને ત્યાં ભણાવવામાં આવે છે. મતલબ કે એ 10 દિવસ સુધી એને બેગ લઈ નહીં જવાની, એ 10 દિવસ ખાલી ને ખાલી એને પોતાના વ્યવસાય ઉપર ધ્યાન આપવાનું. બરાબર? આવી રીતે જે આગળ પોલિસી છે એમાં તમને કીધું કે હા, અને જે 3 થી 8 વર્ષના બાળકો હોય છે એ લોકો પર જેવી રીતે ગવર્મેન્ટે કીધું કે મતલબ આ પોલિસીમાં જેવી રીતે કહેવામાં આવ્યું છે, ડ્રાફ્ટ તો 484 પેજનો છે મિત્રો, 484 પેજનો ડ્રાફ્ટ છે. બરાબર છે? તો આની અંદર જે 3 થી 8 વર્ષના બાળકો છે એ પર શું વધારે ધ્યાન રાખવાનું છે? તો ન્યુટ્રિશન, પોષણ. જ્યાં સુધી બાળકોમાં પોષણ નહીં હોય, બરાબર છે, 3 થી 6 વર્ષના બાળકો માટે. કેમ કે જ્યાં સુધી પોષણ નહીં હોય ત્યાં સુધી બાળકની જે આપણને જે લાગવું જોઈએ એટલી એની મતલબ કે થઈ નહીં શકે, ડેવલપમેન્ટ નહીં થઈ શકે. તો પોષણ ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે. આ જે સેકન્ડરી સ્ટેજ હોય છે એના પછી તમને અત્યારે જે યુજીસી ચાલી રહ્યું છે, પછી AICTE ચાલી રહ્યું છે, AISCTE, આ જે અલગ અલગ ચાલી રહ્યા છે એ બધા બંધ થઈ જશે. મતલબ કે જે હવે આપણે જઈશું હાયર એજ્યુકેશનની તરફ. સ્કૂલ એજ્યુકેશન. હા, સ્કૂલ એજ્યુકેશનમાં જે સેપરેશન કોઈ નહીં હોય. જેમ કે મ્યુઝિક છે, આર્ટ્સ છે, સ્પોર્ટ્સ છે, વોકેશનલ, એનું સેપરેશન નહીં હોય. દરેક જગ્યાએ એક જ સબ્જેક્ટ, દરેક જગ્યાએ દરેક માણસ કોઈ પણ સબ્જેક્ટ લઈ શકે છે. એની પછી જે ટેલેન્ટેડ ચિલ્ડ્રન હશે, ટેલેન્ટેડ ચિલ્ડ્રન ઉપર ધ્યાન આપવું જોઈએ. હા, કેમ કે દરેક જગ્યાએ આપણે રેશિયો કાઢીએ તો 3 થી 4% બાળકો બહુ હોશિયાર હોઈ શકે છે. તો આ જે 3 થી 4% બાળકો જે બહુ હોશિયાર હોય છે એના માટે સરકાર કંઈક વિચારી રહી છે અને એવા 3 થી 4% બાળકો માટે અલગથી એ લોકોને કંઈક સેટઅપ કરવામાં આવશે, એ લોકોને આગળ મોકલવામાં આવશે. પછી છે ફિમેલ માટે પણ એ લોકોએ સારું ધ્યાન આપેલું છે. જેમ કે ફિમેલમાં કસ્તુરબા ગાંધી બાલ વિકાસ જે અત્યારે શાળાઓ ચાલી રહી છે એ અત્યારે અમુક જગ્યાએ 8 ધોરણ સુધી છે, અમુક જગ્યાએ 10 ધોરણ સુધી છે, તો એને 12 ધોરણ સુધી કરી દેવામાં આવશે. એટલે તમે જોયું એજ્યુકેશન પોલિસીમાં બાળકોમાં પણ ફિમેલ જે અત્યારે જો કે સારું કરી રહી છે, પરંતુ તો પણ ભારતની સંસ્કૃતિ જોઈએ તો જે ફિમેલ છે એને થોડું ઘરકામ ને એવી રીતે રાખવામાં આવે છે. પણ અત્યારે જે ભણી રહ્યા છે એના માટે હવે એને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું છે કે જે ફિમેલ છે એમની જે સ્કૂલની જે મતલબ જે છે સ્કૂલો જે છે એની સંખ્યા વધારવામાં આવશે. બરાબર? હા, પછી કરિક્યુલમમાં શું છે? તો જે આપેલા છે સબ્જેક્ટ બરાબર, એને કોર રાખવામાં આવશે. મતલબ કે જે ઇન્ટ્રોડક્ટરી જે અત્યારે જે હોય છે મતલબ ભારવાળું ભણતર થઈ ગયું છે. બરાબર? તો જે કોર સબ્જેક્ટ હશે, જે જરૂરી હશે જ,
એ જ ભણાવવામાં આવશે, બાકી એનું રિડક્શન કરવામાં આવશે. બહુ પ્રેક્ટિકલ બેઝ થશે. હવે જે એજ્યુકેશન થશે એ પ્રેક્ટિકલ બેઝ થશે. બરાબર. વોકેશનલ કોર્સનું મેં તમને કહી દીધું. પછી હા, સ્કૂલી શિક્ષા નવો પાઠ્યક્રમ આવશે અને બોર્ડ એક્ઝામ, હા, જે બોર્ડ એક્ઝામ છે એ બંધ કરી દેવામાં આવશે. તમે ખુશ થતા હશો કે બોર્ડ એક્ઝામ હવે બંધ કરી દેવામાં આવશે, મજા આવશે. ના, પણ એ બે ભાગમાં વહેંચવામાં આવશે, ઓબ્જેક્ટિવ અને ડિસ્ક્રિપ્ટિવ. આ બે ભાગમાં બોર્ડ એક્ઝામ નહીં હોય, બોર્ડ નહીં હોય એટલો ભાર નહીં મળે બાળકો પર, પણ હા, એક્ઝામ તો લેવાશે અને એ બે પ્રકારમાં લેવાશે, એક ઓબ્જેક્ટિવ અને ડિસ્ક્રિપ્ટિવ. અને આ જે ટેસ્ટ હશે એ ખાલી નોલેજના એપ્લિકેશનને ટેસ્ટ કરશે. આ જે હશે એ ખાલી નોલેજના એપ્લિકેશનને ટેસ્ટ કરશે. બરાબર. બાકી તમે જોઈ શકો છો કે મતલબ કે હવે રટ્ટા મારવાનું કામ ગયું. બરાબર. કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. કોન્સેપ્ટ ઓલવેઝ ક્લિયર હોવો જોઈએ. હવે રટ્ટા મારીને માર્ક્સ નહીં લાવી શકાય. કોન્સેપ્ટ જો ક્લિયર હશે તો જ તમે આગળ વધી શકશો. કેમ કે જે આ ડિસ્ક્રિપ્ટિવ અને ઓબ્જેક્ટિવ જે બે ભાગમાં જે હવે એક્ઝામ આવશે એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે નોલેજના એપ્લિકેશનને ટેસ્ટ કરવામાં આવશે. નોલેજનું જે એપ્લિકેશન હશે, તમે નોલેજ તો હશે પણ એને એપ્લાઇડ કઈ રીતે કરીશો એને ટેસ્ટ કરવામાં આવશે. પછી હા, એક કે બાળકોને તમે 5મા ધોરણ સુધી ક્ષેત્રીય ભાષામાં ભણાવી શકશો. ક્ષેત્રીય ભાષામાં, ક્ષેત્રીય ભાષા એટલે કોઈ પણ, જેમ કે આપણે અહીં ગુજરાતના છીએ તો ગુજરાતી ભાષા, કોઈ બીજા સ્ટેટનું હોય તો ત્યાંની ભાષા અલગ હોય, કોઈ મલયાલમ, તેલુગુ, પંજાબી, દરેકની પોતપોતાની ભાષા હોય છે. બરાબર. તો એ લોકો 5 ધોરણ સુધી, હા, તમે ચાહી શકો તો 8 ધોરણ સુધી પણ મતલબ કે જે ક્ષેત્રીય લેંગ્વેજ હોય છે એની અંદર ભણાવી શકો છો બાળકને. બીજો એક નવો અહીંયા આવેલો છે જે છે રિપોર્ટ કાર્ડ. જે રિપોર્ટ કાર્ડ હોય છે એ હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ, 360 ડિગ્રી હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ બનાવવામાં આવે છે. યાદ રાખજો, રિપોર્ટ કાર્ડ હતું એને હવે 360 ડિગ્રી હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ બનાવવામાં આવે છે. એની અંદર 3 મૂલ્યાંકન કરવામાં આવશે. અત્યાર સુધી શું હતું કે માર્ક્સ, સબ્જેક્ટ લખ્યો એની પછી એના માર્ક્સ લખેલા. હવે જે આવશે એની અંદર કેવું હશે, ધોરણ 1, તો ધોરણ 1ની અંદર જે રિઝલ્ટ બનાવવામાં આવશે એની અંદર 3 લખેલા હશે. જેમ કે રિમાર્ક્સ લખીએ છીએ આપણે, એવી રીતે 3 લખેલા હશે. એમાં પહેલું છે કે પહેલું જે રિમાર્ક્સ છે એ પોતે બાળક લખશે, એના પછી એનો ફ્રેન્ડ લખશે અને ત્રીજા નંબરે ટીચર લખશે. બરાબર. આવી રીતે ધોરણ 1, ધોરણ 2, ધોરણ 3, ધોરણ 4, આવી રીતે લાસ્ટમાં એ પણ લખવામાં આવશે કે આ બાળક કઈ તરફ જઈ રહ્યું છે. બરાબર. આવું 1, 2, 3, 4 પછી 12th સુધી, 12મા ધોરણ સુધી આ જે પ્રોગ્રેસ કાર્ડ છે એને આગળ વધારવામાં આવશે. અને 12 ધોરણ પછી એને આ બધું ડિજિટલી રહેશે અને 12 ધોરણ પછી એ પ્રોગ્રેસ કાર્ડ જોવામાં આવશે કે ધોરણ 1થી લઈને 12 સુધી આ બાળકનો ઢળાવ કેવી રીતે રહ્યો છે અને કઈ બાજુ જઈ રહ્યું છે, અને દરેક વખત એને શેમાં ઇન્ટરેસ્ટ છે, એ શું કરવા માગે છે, એના પર પણ ધ્યાન આપવામાં આવશે. આવી રીતે આગળ જતાં 12th સુધી બાળક શેમાં જઈ શકે છે, શું છે, બાળકનું ઇન્ટરેસ્ટ શું છે, બાળકમાં સ્કિલ કઈ છે, એ બધું જ જોવા મળશે. તો આ એક કોન્સેપ્ટ બહુ મોટો છે રિપોર્ટ કાર્ડનો, જે 360 હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ તરીકે ઓળખવામાં આવશે. બરાબર. નવું છે જે નેશનલ એસેસમેન્ટ સેન્ટર. આ એક બહુ જબરજસ્ત વસ્તુ છે, નેશનલ એસેસમેન્ટ સેન્ટર. નેશનલ એસેસમેન્ટ સેન્ટર શું છે તો પરખનું ફૂલ ફોર્મ છે પરફોર્મન્સ એસેસમેન્ટ રિવ્યૂ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ. ફરીથી બોલી રહ્યો છું, પરફોર્મન્સ એસેસમેન્ટ રિવ્યૂ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ. બરાબર. તો આ જે પરખ છે એ ગાઈડલાઈન આપશે, દરેકને ગાઈડલાઈન આપશે કે કેવી રીતે રહેવું જોઈએ. મતલબ કે કઈ રીતે બાળકનું એસેસમેન્ટ કરવામાં આવશે, આગળ કેવી રીતે મોકલવું પડશે, આ બધું એસેસમેન્ટ આ ગાઈડલાઈન આપશે, પરખ છે તે. પછી છે NTA, નેશનલ ટેસ્ટિંગ એજન્સી. હા, તો જે 12th પૂરું થાય એના પછી જો યુનિવર્સિટીમાં તમે એડમિશન લો છો તો એના માટે એક ટેસ્ટિંગ એજન્સી હશે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી. એ દરેક યુનિવર્સિટી જો
એડવાઇસ કરશે જો આપવા માગતી હોય તો એક્ઝામ માટે એન્ટ્રન્સ ટેસ્ટ 12th પછી કોઈ પણ યુનિવર્સિટીમાં જવા માટે. બરાબર છે. આ આખા દેશમાં લાગુ થશે. અને હા, હવે તમને ખ્યાલ જ છે કે અત્યારે કોરોના ચાલી રહ્યો છે, તો કોરોના કાળમાં કંઈ પણ બીજું થાય ના એટલા માટે અત્યારે બધું ડિજિટલી થઈ ગયું છે. દરેક બાળક પણ અત્યારે હાલ ડિજિટલી ભણી રહ્યું છે. તો એ ડિજિટલી ભણાવવા માટે પણ હવે સરકારે શું વિચાર્યું કે હવે આગળ આને સ્ટેપ તો ટોટલી ડિજિટલાઇઝેશન થઈ જશે. એજ્યુકેશનનું ટોટલી ડિજિટલાઇઝેશન થઈ જશે અને 2025 સુધી આને લાગુ કરવાની, 2025 સુધીમાં દરેક સ્કૂલમાં લાગુ થઈ જાય એવી સરકારની ઈચ્છા છે. અને છેલ્લે એવું પણ કહેવામાં આવ્યું છે કે દરેક બાળક જે બહાર આવશે એ એટલીસ્ટ એક સ્કિલ તો એનામાં એવી હશે જ. 12th પૂરું કરીને બહાર આવશે તો એની અંદર એક સ્કિલ તો એવી હશે જ કે જેથી એ કંઈક કામ કરવા માટે સક્ષમ હશે. કોઈ પણ એક સ્કિલ એવી હશે જે એક ટ્રાન્સફોર્મેશનલ ચેન્જ છે. જે IAS ઓફિસર હોય છે, જે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના, એ લોકોએ કીધું હતું કે આ એક ટ્રાન્સફોર્મેશનલ ચેન્જ છે. બરાબર. હવે આપણે આના એક અમુક જે મતલબ કે થોડા ઉપરના પોઈન્ટ જોઈ લઈએ કે જે 12th તો પૂરું થઈ ગયું. હવે આપણે એના પછી આવીએ ગ્રેજ્યુએશન પર. ગ્રેજ્યુએશન કેવી રીતે હશે, શું હશે એની અંદર. બરાબર. હવે પહેલું એકેડમિક બેંક ઓફ ક્રેડિટ. આ વસ્તુ બહુ જોવા જેવી છે. એક સેકન્ડ. ઓકે. તો મેં તમને નેશનલ ટેસ્ટિંગ એજન્સીની વાત કરી, જે પ્રમાણે જે એજ્યુકેશન છે, મતલબ કે 12th પૂરું થાય એના પછી એન્ટ્રન્સ ટેસ્ટ લેવાશે અને એવી રીતે કોલેજમાં એડમિશન મળશે. બરાબર. એની અંદર હોલિસ્ટિક એન્ડ મલ્ટીડિસિપ્લિનરી એજ્યુકેશન. હોલિસ્ટિક એન્ડ મલ્ટીડિસિપ્લિનરી એજ્યુકેશન. તો એનો શું મતલબ છે? તો મલ્ટિપલ એન્ટ્રી ઓર એક્ઝિટ. આમાં એવું છે કે ગ્રેજ્યુએશન, હું છું, તમે છો, બરાબર. 12th પૂરું કર્યું એના પછી ગ્રેજ્યુએશન કરવા માટે ગયા. ગ્રેજ્યુએશન કરવા માટે ગયા, પહેલું વર્ષ ભણ્યા, એના પછી માર્કશીટ આવી, એ ઓનલાઈન અપડેટ થઈ જશે. બરાબર. અને આ છે જે એ એકેડમિક બેંક ઓફ ક્રેડિટ્સ. આ ધ્યાન રાખજો. જો તમે પહેલું વર્ષ પૂરું કર્યું એના પછી જે સર્ટિફિકેટ આવ્યું, બરાબર, તો એ સર્ટિફિકેટ ડિજિલોકરમાં રહેશે. ડિજિલોકર નવો કન્સેપ્ટ આવશે, ડિજિલોકર. તો એ ડિજિલોકરમાં રહેશે. એ જે છે એ ડિજિલોકરમાં રહેશે. અને પછી તમે એક વર્ષ પૂરું કર્યું એના પછી થોડો ટાઈમ થઈ ગયો, પછી તમને એમ થાય તમારા કોઈ ઘરનો કોઈ પ્રોબ્લેમ થયો, કોઈ બહારનો કોઈ પણ પ્રોબ્લેમ હોય જેના કારણે તમે ભણી ના શક્યા, પછી તમે 2 થી 3 વર્ષ પછી પાછા આવો છો, તો તમારે ફરીથી પહેલું વર્ષ કરવાનું રહેશે નહીં. ફર્સ્ટ યર ફરીથી કરવાનું રહેશે નહીં. હવે તમે ડાયરેક્ટ ડિજિલોકરમાં તમારું ફર્સ્ટ યરનું માર્કશીટ ને ફર્સ્ટ યરની જે સર્ટિફિકેટ છે એ હશે, તો એના થ્રુ તમને સેકન્ડ યરમાં સીધી જ એડમિશન મળશે. જો તમે બ્રેક લીધો હોય 2 થી 3 વર્ષનો તો પણ. બરાબર. આ એક એકેડમિક બેંક ઓફ ક્રેડિટ્સ છે જેનાથી આટલો ફાયદો થાય છે. બરાબર. અને એવું પણ કહેવામાં આવ્યું છે કે ફર્સ્ટ યર પૂરું થાય એટલે તમને સર્ટિફિકેટ મળશે, સેકન્ડ યર એટલે ડિપ્લોમા પૂરું થાય, અને થર્ડ યર પૂરું થાય એટલે 3 વર્ષનું ગ્રેજ્યુએશન કોના માટે હશે? જે લોકો જેવી રીતે કે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ આપવા માગે છે જેનું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ ગણાશે. અને જે બીજી બાકી જે મતલબ કે બેચલર ઓફ એજ્યુકેશન છે, ટેકનોલોજીના કોઈ મતલબ જે છે બીજા જે કોર્સિસ છે જેમાં આગળ ભણવું છે, તો એનું ગ્રેજ્યુએશન 4 વર્ષે પૂરું થશે. બરાબર છે. તો આવી રીતે કોમ્પિટિટિવ એક્ઝામ જે આપતા હશે એમનું 3 વર્ષે, 2 વર્ષે ડિપ્લોમા, પહેલા વર્ષે સર્ટિફિકેટ. જુઓ, પહેલા વર્ષે સર્ટિફિકેટ, બીજા વર્ષે ડિપ્લોમા, ત્રીજા વર્ષે ગ્રેજ્યુએશન પૂરું કરશે, ચોથા વર્ષે જે સ્પેશિયાલિટી હોય. તો આવી રીતે આગળ વધાશે. બરાબર. હવે હા, એની અંદર મલ્ટીડિસિપ્લિનરી એજ્યુકેશન એટલે કોઈ પણ માણસ જે પણ લેવા માગે, તો ચલો એ માણસ એની સાથે સાથે મ્યુઝિક પણ શીખવા માગે છે તો મ્યુઝિક પણ શીખી શકે છે. કોઈ સ્પોર્ટ્સનો શોખીન હોય તો એ પણ લઈ શકે છે. તો આ એક બહુ સરસ વાત છે જેનાથી મલ્ટી ટેલેન્ટેડ લોકો બહાર નીકળશે. બરાબર. પછી હા, મેં તમને આગળ કહ્યું હતું કે અત્યારે જે
યુજીસી છે, AICTE છે, NC ફોર ટીચર એજ્યુકેશન, જે બધું છે એ રેગ્યુલેટર જે છે આ બધાનું, એ બધાનું રેગ્યુલેટર એક જ થઈ જશે, બરાબર. અને આ જે છે એ લોકોને હવે મતલબ કે જે આ ત્રણથી જ યુજીસી, AICTE આ બધા છે એની જગ્યાએ એક જ એડમિનિસ્ટ્રેટિવ રીતે કહીએ કે જે એક મેઇન કમિટી જે સ્ટેટ દ્વારા બનાવવામાં આવશે. આ જે છે અત્યારે યુજીસીને એ બંધ કરી દેવામાં આવશે, બરાબર. અને જે મેઇન વસ્તુ કહેવામાં આવી છે, જે તમને લોકોને આશ્ચર્ય લાગશે અને જે લોકો કોમ્પિટિટિવ એક્ઝામ માટે તૈયારી કરતા હશે એ લોકોને બી, કે જીડીપીના 6% આપવાની એમની ભલામણ છે, 6% સુધી. 6% સુધી આપવાની ભલામણ છે, જીડીપીના 6%. અત્યારે કેટલું હોય છે? સ્ટેટ અને સેન્ટ્રલ બંનેનું ભેગું કરીને વિચારો તો અત્યારે હાલ હશે 3% હોઈ શકે છે, બાકી સેન્ટ્રલનું તો 1.5 થી 2%, બરાબર. હા, તમે કહો છો કે 6%, બરાબર. હવે કોઠારી કમિશન 1968 જે મેં વાત કરી, એમને બી રિકમેન્ડેડ કર્યું હતું કે 6% હોવું જોઈએ, પણ અત્યાર સુધી નથી. તો આ પોલિસી તો એકદમ બહુ મસ્ત છે, પણ ઇમ્પ્લિમેન્ટેશન જરૂરી છે, કેમ કે ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટે આની અંદર પૈસાની બહુ જરૂર પડશે. તમે અત્યારે જાણો છો કે દિલ્હીની અંદર બહુ સરસ એજ્યુકેશન ચાલી રહ્યું છે, તો એ લોકો 20 થી 25% જે બજેટના છે 20% સુધી એ લોકો એજ્યુકેશન પાછળ ખર્ચ કરી રહ્યા છે. એટલે જ તો ત્યાં આગળ રિઝલ્ટ જે આવી રહ્યા છે દિલ્હીમાં, એમાં 12થમાં તમે 10થમાં જુઓ, 12થમાં જુઓ, તો જે ગવર્મેન્ટ સ્કૂલ કે કોલેજીસ છે એનું રિઝલ્ટ બહુ મસ્ત હોય છે, બરાબર, કેમ કે ટીચર્સની ક્વોલિટી, દરેક વસ્તુ. હા, હવે એમાં આગળ આપણે જઈશું કે આ બધું કેમ કરવામાં આવ્યું. તે ભારતની સમકાલીન અને ભવિષ્યની માંગને પૂરા કરવા માટે આ બધું જરૂરી હતું. ભારતની સમકાલીન અને ભવિષ્યની માંગ છે, જે કેમ કે સ્કિલફુલ લેબર્સ અત્યારે મોદી ગવર્મેન્ટ દ્વારા જે પોલિસી ચાલી રહી છે એમાં સ્કિલ જરૂરી છે. જો સ્કિલ માટે અલગથી એ લોકો અત્યારે ક્લાસીસ ચાલી રહ્યા હોય છે, બરાબર. તો હવે જે બાળક નીકળશે બહાર, એના પાસે સ્કિલ હશે જ, તો એના માટે પ્રયત્નો કરવામાં આવે છે. હા, આની અંદર અમુક જે ફાઇનાન્શિયલ સપોર્ટ જે સ્ટુડન્ટને હાયર એજ્યુકેશન માટે એ પણ મળશે, સરકારે એના માટે પણ બાધ્ય છે. અને પ્રમોશન ઓફ ક્લાસિકલ એન્ડ રિજનલ લેંગ્વેજનું પણ પ્રમોશન કરવામાં આવશે. અને કમ્પલસરી એજ્યુકેશન અપ ટુ 12, બરાબર. આર્ટિકલ 21 અનુચ્છેદ 21A RTE રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ પ્રમાણે, 2009ના એક્ટ પ્રમાણે, RTE 2009 પ્રમાણે જે 6 થી 14 વર્ષના બાળકો હોય છે એમને એજ્યુકેશન કમ્પલસરી છે. પણ આની અંદર એવું કહેવામાં આવ્યું છે કે 18 વર્ષ સુધી આને કમ્પલસરી કરવામાં આવશે. તો એના માટે સરકારે એક ઓર્ડિનન્સ પાસ કરવું પડશે, જેના દ્વારા ઓર્ડિનન્સ પાસ થાય તો જેના દ્વારા જે આ એજ્યુકેશન જે કમ્પલસરી છે એ બદલવામાં આવે. અત્યાર સુધી 14 વર્ષ સુધી છે, પણ આ પોલિસીમાં એવું કહેવામાં આવ્યું છે કે 18 વર્ષ સુધી એજ્યુકેશન કમ્પલસરી રહેશે. તો એના માટે ઓર્ડિનન્સ પાસ કરવામાં આવશે, બરાબર. પછી 2030 સુધીમાં દરેક લોકો એજ્યુકેટ થઈ જાય એવી સરકારની પોલિસી છે. હવે ઇશ્યુ, દરેક પોલિસીમાં કંઈક ના કંઈક ઇશ્યુ હશે, બરાબર છે. જે લોકો મતલબ કે આ ઇશ્યુ એવા નથી કે કોઈ પોલિટિકલી કોઈ ઇશ્યુ છે નહીં, પણ દરેક પોલિસીમાં કંઈક ને કંઈક ઇશ્યુ હોય, કોઈક ને કોઈક કંઈ પણ પ્રોબ્લેમ થતો હોય છે. તો એવી રીતે આપણે જોવા જઈએ તો યુરોપ છે, ત્યાં આગળ કમ્પલસરી એજ્યુકેશન કેટલું છે? 6 વર્ષ પછી કમ્પલસરી એજ્યુકેશન છે. બાકી આપણી જે ભારતની નવી એજ્યુકેશન પોલિસી છે એ પ્રમાણે વર્ષ 4થી કમ્પલસરી એજ્યુકેશન છે.
તો યુરોપમાં જોઈએ તો છઠ્ઠા વર્ષ પછી કમ્પલસરી એજ્યુકેશન છે. એના પછી આવીએ ડેનમાર્ક, જર્મની, ફિનલેન્ડ, એ બધી જગ્યાએ 7 વર્ષ થાય એના પછી કમ્પલસરી એજ્યુકેશન રાખવામાં આવેલ છે. બરાબર. પછી બીજું કહેવામાં આવ્યું છે કે ન્યુમરસી અને જે લિટરસી છે એ નાની ઉંમરે 3 ધોરણથી જ મતલબ ડેવલપ કરવામાં આવશે. તો ફાઉન્ડેશન લર્નિંગ જ્યારે સ્ટાર્ટ હોય ત્યારે આ ના થવું જોઈએ એવું લોકોનું કહેવું છે. અને હા, મેં તમને કહ્યું કે યુજીસી, AICTE આ બધું બંધ થઈને એક સ્ટેટ રેગ્યુલેટરી બોડી હશે, પણ એ કઈ રીતે ફંક્શન કરશે એ હજી જણાવવામાં આવ્યું નથી. પછી મેં તમને આગળ બી કહ્યું કે કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ જરૂરી છે, કેમ કે અત્યાર સુધી 6 થી 14 વર્ષના બાળકો માટે એજ્યુકેશન ફ્રી છે અને કમ્પલસરી છે. હવે 18 વર્ષ સુધી જો કરવું હોય તો એના માટે એક કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ જરૂરી છે. અને હા, આની અંદર જે ટીચર્સની વાત આપણે ભૂલી ગયા. ટીચર્સ જે મેઇન છે, જે હવે ભણાવશે, આની અંદર શું કહેવામાં આવ્યું છે? આની અંદર એવું કહેવામાં આવ્યું છે કે જે ટીચર્સ છે એમને એજ્યુકેશન ખાલી બીએડ જેનું પૂરું હશે, બીએડ ઉપર ખાસ ધ્યાન આપવાનું, જેનું બીએડ પૂરું હશે એ ટીચર તરીકે આવી શકશે. તો પછી આના અંદર એક પ્રોબ્લેમ થઈ જાય કે લોકો એમએડ નહીં કરે, કેમ કે એમનો મતલબ કે ઇન્ટરેસ્ટ પૂરો થઈ ગયો બીએડ, કે અત્યારે એમએડની જેટલી મતલબ કે વેલ્યુ છે એટલું પછી નહીં રહે. તો એ પણ એક ડ્રોબેક છે. પછી લેંગ્વેજ ફોર્મ્યુલા, જે મેં તમને આગળ બી કહ્યું, 1968માં જે કોઠારી કમિશને લેંગ્વેજ માટે જે રિકમેન્ડેશન આપી હતી કે આ 3 લેંગ્વેજ હોવી જોઈએ, એક હિન્દી, ઇંગ્લિશ અને એક રિજનલ લેંગ્વેજ, તો એમાં પણ જે છે એ થોડો પ્રોબ્લેમ તો ચાલી રહ્યો છે. પછી છે એવું પણ કહેવામાં આવ્યું છે જે એજ્યુકેશન પોલિસી બનાવી એ વખત જે હિતધારકો છે એમને પણ નથી પૂછવામાં આવ્યું. ઓપોઝિશનનું એવું કહેવું છે કે એમને પૂછવામાં નથી આવ્યું. તો એ તો હવે આપણે ચાલ્યા કરે. હવે આ જે એજ્યુકેશન પોલિસી છે એ હવે આપણો ટૉપિક પૂરો થઈ ગયો છે, પણ એક વસ્તુ હું કહેવા માગી, જે એજ્યુકેશન પોલિસી છે એ આપણા માટે છે બહુ જ જબરજસ્ત, કેમ કે આને પ્રેક્ટિકલી ફ્રેમવર્ક એનું પ્રેક્ટિકલી એક ડિપેન્ડન્સી પ્રેક્ટિકલી છે, મતલબ કે લોકો પ્રેક્ટિકલ બને જ્યારે પોતાનું એજ્યુકેશન પૂરું કરે ત્યારે. અત્યારે શું હોય છે, સ્કિલ નથી હોતી, એટલા માટે હવે જે એજ્યુકેશન પોલિસી આવી છે એમાં લોકો સ્કિલફુલ બને એના પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તો પણ જે મેઇન ક્વેશ્ચન છે ઇમ્પ્લિમેન્ટેશનનો છે, કેમ કે આ એજ્યુકેશન પોલિસી પહેલાં પણ આવી શકતી હતી, પણ જે આપણો એમાં કહેવામાં આવ્યું છે કે 6% GDPના એજ્યુકેશનમાં ખર્ચવામાં આવશે. આ તો 1968થી પહેલેથી રિકમેન્ડેશન છે કે 6% એના કરવામાં આવશે મતલબ. તો હવે જોઈએ છે કે ઇમ્પ્લિમેન્ટેશનમાં 6% કરે છે કે નહીં, પછી જે ટીચર્સ છે એમ જે લોકો બાયલિંગ્યુઅલ ભણાવી શકે છે કે નહીં, આ બહુ બધા પોઈન્ટ્સ છે જે કાઢવા જઈએ તો બહુ નીકળે. તો હવે જોઈએ છે નવી એજ્યુકેશન પોલિસી કેવી રહેશે અને લોકો એને કેવી રીતે આવકારશે. અને આપણે તો એ જ જોઈએ છે કે નવી એજ્યુકેશન પોલિસી આવે એ બધા માટે સારી સાબિત થાય, અને દરેક ટીચર્સ, અને હા ટીચર્સ બાબતે કે જે ટીચર્સ છે એ લોકોને હવે એમનો ગ્રેડ પે, એમની જે ભણાવવાની પદ્ધતિ છે એના પર મતલબ એમનો ગ્રેડ પે વધશે, એવી બધી વાતો કહેવામાં આવી છે. હવે જ્યારે એજ્યુકેશન પોલિસી પ્રોપર આવી જાય, જ્યારે લાગુ પડે ત્યારે ખબર પડે. અને થેન્ક યુ મિત્રો મને સાંભળવા માટે. અને હું આશા રાખીશ કે તમને લેક્ચર ગમ્યું હોય, લેક્ચર નહીં પણ એક સ્ટોરી ટાઈપ એજ્યુકેશન પોલિસી હતી. જો ગમ્યું હોય તો હું તમને નેક્સ્ટ બીજા કોઈ સબ્જેક્ટ ઉપર, બીજા કોઈ ટૉપિક ઉપર આવી રીતે સમજાવી શકું છું. થેન્ક યુ સો મચ. એન્ડ કેમેરામેન રાહુલ પાંડોરનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.